શુક્રવાર એ પદ્મા ગૌ માતાનો છે. પદ્મા ગૌ માતાનું નામ સ્મરણ કરવાથી, ઓમ પદ્માય નમઃ નું નામ સ્મરણ કરવાથી લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે. પદ્મા ગૌ માતાને ભોજન કરાવીએ. પદ્મા ગૌ માતાને એ શુક્રવારના દિવસે ફળ ખવડાવવાના. ફળ ખવડાવ્યા બાદ પદ્મા ગૌ માતાનું નામ સ્મરણ કરીએ, લક્ષ્મી માતાનું નામ સ્મરણ કરી અને શુક્રવારના દિવસે આ ક્રમ કરવાથી મનુષ્યના જીવનમાં ધન સંપત્તિ આવે છે. મનુષ્યના જીવનમાં ધન સંપત્તિમાં વૃદ્ધિ થાય છે. કંઈ પણ કર્જ હોય એ ચૂકવાઈ જાય છે. ધન સંપત્તિની પ્રાપ્તિ થાય છે. ક્યાંય અટકાયેલું ધન હોય, કોઈને કર્જ આપેલું હોય ને પાછો ન આપતો હોય, એ બધા ધન આપણી પાસે આવી જાય છે. સાત્વિક પ્રકારથી એ આપણી પાસે આવી જાય. અને શુક્રવારના દિવસે આ ક્રમ કરવા માત્રથી મનુષ્યના પાસે જેટલું પણ ધન છે એ સાત્વિક ધનમાં પરિવર્તન થાય છે. એ સાત્વિક ધન બની જાય છે. લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે. અને લક્ષ્મી માતા જ્યારે જ્યારે પ્રસન્ન થાય છે ત્યારે જીવ પર અઢળક ધનની વર્ષા કરે છે. તો આપની પાસે પણ અઢળક ધનની વર્ષા થાય છે. કેવલ અને કેવલ મનમાં ભાવ ધારણ કરો કે આ પદ્મા ગૌ માતા છે, એમનું સ્મરણ મેં કર્યું છે, મારે ધન પ્રાપ્ત કરવું છે, તત્કાલ આપની પાસે ધન પ્રાપ્તિ થાય છે. ધનની વર્ષા થાય છે. અઢળક ધન પ્રાપ્ત થાય છે. ધન હોય એમાં વૃદ્ધિ થાય છે. અને કોઈ પણ પ્રકારના ધન લગતી મનોકામના હોય એ પૂર્ણ થાય છે.